નમસ્કાર સાહેબ, નમસ્કાર 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 નમસ્કાર. એટલે મેં એટલા માટે કોલ કરેલો છે જી કે મેં ડુંગળીનો પાક વાવેલો છે 5 વીઘાનો. જી પ્રથમ તો આપ ક્યાંથી બોલો છો? સાવરકુંડલા, અમરેલી જિલ્લો, ગુજરાત. જી જી અને આપનું નામ? મારું નામ વિપુલભાઈ સોંડીગળા, વિપુલભાઈ રમેશભાઈ સોંડીગળા, જી સાવરકુંડલા. જી જી હા, ડુંગળીમાં શું પ્રોબ્લેમ છે? ડુંગળીમાં પ્રોબ્લેમ એ છે કે આપણે 15/11 15/11/2025 આપણે એનું કોરવણ કાઢી નાખેલું હતું. બરોબર. અને આજે તારીખ થઈ છે 8 ફેબ્રુઆરી એટલે 8 માર્ચ 2026. બરોબર. અને આજની તારીખમાં આપણે 3 મહિના ને 20 દિવસની ડુંગળી થઈ. એટલે વચ્ચેના કેરો 5 ફૂટના કેરામાં આપણે વાવેલી છે ડુંગળી. બિયારણ વાવેલું છે. ડાયરેક્ટ વાવેલું તો ફેર રોપડી હતી? નહીં, ડાયરેક્ટ વાવેલું છે, બિયારણ વાવેલું છે. જી જી બરોબર. એટલે એમાં ડુંગળીની સાઈઝ નથી બેસતી પરેશભાઈ, તો એના માટે શું કરવું? એમ સાઈઝમાં બે વસ્તુ તમે કરી શકો. એક તો પોટાશ છે એ બને ત્યાં સુધી આપવાનો પ્રયત્ન કરવો. બરોબર. અને બીજું એક અમે મની બેગનું વારંવાર કહેતા રહીએ છીએ. બરોબર. મની બેગ. હા, મની બેગ પાવડર આવે છે, તમે એ પણ આપી શકો. એટલે એક રાઉન્ડ ની અંદર મની બેગ પાવડર, તો બીજા રાઉન્ડ ની અંદર પોટાશ. એમ 2 રાઉન્ડ તમે કરશો તો એમાં સાઈઝમાં તમને ખૂબ સારો એવો ફાયદો થશે. 100%. આ મની બેગ આપણે જે લેવી હોય, બરોબર, જી, તો એનું વીઘે શું માપ છે? લિક્વિડ છે કે પ્રવાહી છે? પાવડર ફોર્મ હોય છે. એક પંપમાં તમારે 50 ગ્રામ નાખવાનું હોય છે. બરોબર. હા. અને અત્યારે જે ડુંગળીનો જે પાક તમારે તો 4 મહિના થવા આવ્યા છે, એટલે હું માનું ત્યાં સુધી જો પંપ થી છંટકાવ કરતા હોય તો એક વીઘો, જો 16 ગુઠા વાળો વીઘો હોય તો એમાં 16 ગુઠા વાળો વીઘો છે અમારે લોકો. 4 પંપ થવા જોઈએ એમાં. ઓકે, બરોબર. હા, બરાબર. એટલે 200 ગ્રામ જેટલું એક વીઘામાં એનું પ્રમાણ રહેવું જોઈએ. બરોબર. જી. અને પોટાશ નું પ્રમાણ શું રાખવું આપણે? પોટાશ જો તમે 50 કિલોની જે બેગ આવે છે એ વાપરતા હોય, એમઓપી 60% હું વાપરું છું. પાવડર બેગ ગણીદાર આવે ને. હાજી હાજી, 50 કિલોનું પેકિંગ જોશો ને? હા, 50 કિલો પેકિંગ. 1 એકર એટલે 2.5 વીઘા. તમારો 16 ગુઠા વાળું છે એટલે 2.5 વીઘા એકર થશે. 1 એકર ની અંદર 1 બેગ તમારે વાપરી નાખવું. બરોબર. હા, જી. બરોબર. ના ના, 100%. એટલે 5 વીઘા છે એટલે 2 બેગ. હપ્તે નાખવું કે એક સાથે નાખી દેવી? નહીં, 50 કિલો છે એ 1 એકર એક સાથે જ તમે આપી દો. પછી કેમ કે જમીનમાં પડ્યું રહેશે ને તો પણ જેમ છોડને જરૂર પડશે એમ લેતું રહેશે. ના ના, 100%.